वापी में 1.1 करोड़ की लागत से बना शहरी प्राथमिक स्वास्थ्य केंद्र हुआ शुरू। दिसंबर 2025 तक 125 बिस्तरों वाला उपजिला अस्पताल तैयार होगा। वापी के शहरी प्राथमिक स्वास्थ्य केंद्र का उद्घाटन राज्य के वित्त मंत्री श्री कनुभाई देसाई ने किया। इस केंद्र में ऑपरेशन थिएटर, लेबर रूम, पुरुष और महिला वार्ड, प्रयोगशाला और फार्मेसी जैसी सुविधाएं हैं। मंत्री ने कहा कि दिसंबर 2025 तक वापी तालुका को 125 बिस्तरों वाला उपजिला अस्पताल मिलेगा, जिसमें सुपर स्पेशलिटी उपचार और परीक्षण मुफ्त प्रदान किए जाएंगे। आयुष्मान योजना के तहत राज्य सरकार प्रति परिवार 10 लाख रुपए की निःशुल्क चिकित्सा सहायता प्रदान कर रही है। वापी के निवासियों को इन सुविधाओं के साथ बेहतर स्वास्थ्य सेवाएं मिलने की उम्मीद है। आज वापी महानगरपालिका खाते ₹1 કરોડના ખર્ચે બનેલા અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કેન્દ્ર 1 કરોડના ખર્ચે બન્યું છે। આમાં 2 MBBS ડૉક્ટરની સેવા રહેશે, સાથે સાથે બેડ, મેડિકલ સ્ટોર, લેબોરેટરી બધી વ્યવસ્થા સાથે આ સુસજ્જ કરવામાં આવ્યું છે। અને દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આરોગ્યલક્ષી જે ચિંતા છે એને સાકાર કરતા સમગ્ર દેશમાં અને ગુજરાતમાં જ્યારે આવા કેન્દ્રો ઊભા થઈ રહ્યા છે ત્યારે દરેક જનતા આનો સંપૂર્ણ લાભ લે એવી નમ્ર અને વધુમાં જણાવતા આનંદ થાય છે કે વાપી ખાતે 125 બેડની જે હોસ્પિટલ આકાર લઈ રહી છે એના લીધે આ વિસ્તારની આરોગ્ય સેવામાં ધરખમ સુધારો થશે અને લોકોની આરોગ્યમાં સુધારો થશે। આ બધું ગીતાનગર આવ્યું, હા, બકરીજાની વસ્તુ, આ બધું નામદાર